સમાચારોની શરૂઆત કરીએ તો બોપલ વિસ્તારમાં આવેલા શીલજના અવાવરૂ જગ્યા પર ત્યજી દીધેલું બાળક મળી આવ્યું છે। સુરક્ષા એજન્સીઓના સાથીદાર સ્નીફર ડોગ મોટા કેસ ઉકેલવામાં મદદરૂપ થતા હોય છે, ત્યારે શંકાસ્પદ વસ્તુઓ, હથિયારો અને વિસ્ફોટકો શોધી કાઢીને લોકોના જીવ બચાવતા હોય છે। અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્નીફર ડોગે એક નવજાતનું તેની માતા સાથે મિલન કરાવ્યું છે। ઘટના છે શહેરના શીલજ વિસ્તારની, કે જ્યાં અવાવરૂ જગ્યાએથી ત્યજી દીધેલું નવજાત શિશુ મળ્યું હતું। નવજાતની નાળ પણ કપાયેલી ન હતી। સ્થાનિકોએ જાણ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્નીફર ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી અને સ્નીફર ડોગે ગણતરીની પળોમાં જ કેસ સોલ્વ કરી દીધો। બાળક જે દુપટ્ટામાં વીંટાયેલું હતું તેમજ તેના શરીર પર જે લોહીના તેમજ પ્લાઝમાના અવશેષ હતા, તેને સૂંઘીને ચેસર નામના આ જર્મન શેફર્ડ ડોગે એક ચોક્કસ દિશા પકડી હતી। ત્યારે બોપલ વિસ્તારમાં આવેલા શીલજના અવાવરૂ જગ્યા પર ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું હતું, જેની તપાસ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડોગ ચેસરે મિનિટોમાં જ બાળકની માતા સુધી પહોંચાડીને કેસ સોલ્વ કરી દીધો છે। ગુરુવારે વહેલી સવારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા શીલજ ગામની અવાવરૂ જગ્યા પર ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું। નવજાત બાળકને અવાવરૂ જગ્યા પર જોતા શેરીમાં રહેતા શ્વાન ભસતા હતા, જેને જોઈને રાહદારીઓ અને નજીકમાં રહેતા શ્વેતાબેન નામની મહિલા દ્વારા બાળકને કપડામાં લઈ તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ ખાતે બાળકને ખસેડવામાં આવ્યું। શીલજ વિસ્તારમાંથી એક ઇન્ફોર્મેશન મળી હતી કે રોહિતવાસ પાસે એક ખુલ્લી જાળી છે, એમાં એક નવજાત શિશુ મળી આવ્યું છે। એક નાગરિક છે બેન શ્વેતાબેન યોગેશભાઈ પરમાર, એમને બાળક જોવા મળ્યું હતું અને એમણે એને કપડામાં લપેટીને એને નજીકના સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડ્યું તથા પોલીસને જાણ કરી, જેના કારણે બાળકનો જીવ બચી શક્યો છે અને સમયસર એને સારવાર મળી છે। હાલ એ બાળક સ્ટેબલ છે। આ જે બાળક મળ્યું એ કોનું છે અથવા કોના દ્વારા ત્યજી દિવાયેલું છે એ બાબતે પોલીસે આગળ તપાસ કરવાની શરૂ કરી અને તાત્કાલિક ડોગ સ્ક્વોડને ત્યાં બોલાવ્યું। તો અમદાવાદ ગ્રામ્ય પોલીસનો જે આખું આ ઓપરેશન રહ્યું, એમાં માનનીય આઈજી સર અને એસપી સરના ગાઈડન્સના કારણે એમાં બહુ જ ગણતરીના કલાકોમાં, મિનિટોમાં સફળતા મળી છે અને ડોગ સ્ક્વોડને બોલાવ્યું। એટલે અમારો જે ડોગ સ્ક્વોડનો જે અમારો ડોગ છે એ બેલ્જિયન શેફર્ડ છે અને 2021નો જન્મેલો ચેસર નામનો ડોગ છે, બહુ એક્ટિવ છે અને એ અમારે બેસિકલી એ બીજા જેવા ગુનાઓ છે થેફ્ટના કે એવા એ ગુનાઓ શોધવા માટે અમે ડોગની હેલ્પ લેતા જ હોઈએ છીએ, પણ આ કેસમાં એ લેડી કદાચ કોઈ વ્હીકલમાં નહોતી બેઠી કે એવું નહોતું કે એનો કોઈ ટ્રેસ ન જ મળે અને છે ને જ્યારે ત્યાં પડ્યું હતું કાંટાવાળા ત્યાં વાડ હતી, એ ઘર પડી ગયેલું છે, ત્યાં વાડ હતી એમાં એ પડેલું હતું અને એની આજુબાજુ બધા કૂતરાનો અવાજ આવતો હતો અને બધા ઉઠી ગયા હતા સવારે। એટલે મોર્નિંગમાં એક બેને જોયું ત્યાં ગાડી, પછી એમણે બધાને ભેગા કર્યા, પણ કોઈ લઈ શકે એવી હાલતમાં નહોતું, કેમ કે એને બ્લીડિંગ ને બધું વધારે હતું અને તરતનું જન્મેલું હતું, એટલે એને અડી શકાય એવી બી હાલતમાં નહોતું એ।